સાહેબ, આ દુનિયામાં માં એક એવું પાત્ર છે, સમય બદલે એટલે તમામ વ્યક્તિ પોતાના રંગ બદલે, સમય પરિવર્તિત થાય એટલે તમામ વ્યક્તિ પોતાના સ્વભાવમાં પરિવર્તન થઈ શકે, પણ એકમાત્ર દુનિયાનું એકમાત્ર એક પાત્ર એવું છે, ગમે તેવો સમય આવે, ગમે તેવું થાય, પણ માં કોઈ દી પોતાના દીકરા પ્રત્યેનો કોઈ દિવસ રંગ ન બદલી શકે. સાહેબ, આ માં એક પોતાનું પાત્ર અડગ હોય છે. માં એક અદ્ભુત પાત્ર છે, અદ્ભુત ચરિત્ર છે, અદ્ભુત ચરિત્ર છે. તમે જોજો, ક્યારેક પ્રસંગમાં કેવું ગયા હોય ને, પતિ પત્ની સાથે 2, 5, 7 વર્ષનું બાળક સાથે હોય, જ્યારે બાળક સાથે હોય અને એ બાળકના પિતાજીએ સરસ મજાનું સૂટ પહેર્યું હોય, એની માએ સરસ મજાની ભારે માલી સાડી પહેરી હોય, બાળકને પણ તૈયાર કરીને લઈ જાય, અને એ સમયે બાળકનો પિતાશ્રી એના મહેમાનોની સાથે એના ગ્રુપમાં બેઠો હોય, મા એની સાથે બહેનો સાથે બેઠી હોય, બાળક એની સાથે એ બધાની સાથે બાળકો સાથે રમતું હોય. પછી બને એવું બરાબર કપડા ખરાબ કરે ને એટલે પછી સીધો એના બાપ પાસે દોડીને જાય. અને ત્યારે તમે આ દ્રશ્ય જોજો, જ્યારે એના પિતાશ્રી પાસે જાય ને એટલે શું કહે, છેટો ઉભો રે, મારા કપડા બગાડીશ, તારી માને જઈને કે સાફ કરી દે. નહીં તો એના ખીચામાં સરસ મજાનો રૂમાલ હોય, એ સાફ ન કરી શકે. બાપ સીધો એની મા પાસે મોકલે, એટલે બાળક સીધું દોડતું દોડતું એની મા પાસે આવે ને એટલે મા જોજો એને દૂર નહીં કરે, મા સીધું એને તેડી પોતાની ગોદમાં બેસાડશે અને પોતાના હાથમાં રહેલા રૂમાલથી અથવા તો પોતાના સાડીના છેડાથી એ બાળકનું મોઢું લૂછી દેશે ને, એ બાળકના કપડાને પોતાની સાડીથી ખંખેરી દેશે. કારણ એને બાળક કરતા સાડીની કિંમત વધારે નથી હોતી સાહેબ. બાળક કરતા એને સાડીની કિંમત વધારે ન હોય. એને માટે કોઈ પણ પરિસ્થિતિમાં બાળક પ્રત્યેનો ભાવ ન બદલે, આ દુનિયાની માં છે સાહેબ. અને એટલા માટે હું માને એમ કહું છું કે માં છે એ મમતાના રસથી ભરેલું વટ વૃક્ષ છે, મમતાના ભરેલું એક રસનું વટ વૃક્ષ છે. વડલાનો જે છાંયો મળે ને એવો છાંયો પીપળાનો ન મળે. ભલે પીપળો પૂજાતો હોય પણ એવો છાંયો ન મળે સાહેબ. વડલાનો જે છાંયો હોય અદ્ભુત છે. એમ માની ગોદમાં જે શીતળતા મળે એ શીતળતા આ દુનિયામાં ક્યાંય ન મળે. અરે કદાચ તમે હિમાલયમાં કેમ નથી જતા, હિમાલયમાં જાઓ છતાં પણ તમને શીતળતા ન મળે સાહેબ. હિમાલયમાં તમને શીતળતા ન પ્રાપ્ત થાય. જે શીતળતા માની ગોદમાં મળે છે. કારણ કે માં એક મમતાનું રસથી ભરેલું વટ વૃક્ષ છે. માની ગોદમાં આવ્યા પછી બાળક નિર્ભય બની જાય. શેરીઓમાં રમતો હોય, કદાચ ભૂલ કરે અને કોઈક એને મારવા માટે દોડે, બીજી અન્ય જગ્યાએ જ્યારે બાળક સંતાઈ જાય ને તો એને ભય હોય કે મને કદાચ પકડાઈ જઈશ તો મારશે, પકડાઈ જઈશ તો મારશે. પણ જેવો એ દોડીને માની ગોદમાં આવે અને માં એને સાડીનો છેડો ઓઢાડી દે, અને એ જ સમયે જે સાડીનો છેડો ઓઢાડાઈ જાય ને એટલે બાળક નિર્ભય બની જાય. કારણ આ દુનિયામાં એક કહેવત છે, માં મારે ખરી પણ કોઈ દિવસ કોઈને મારવા ન દે. એટલા માટે બાળક નિર્ભય બની જતો હોય છે. બાળક નિર્ભય હોય છે. માએ સાંત્વના આપી છે. પણ કરુણા એ છે સાહેબ, આ દુનિયાની અત્યારે કરુણા, આ વર્તમાન સમયની કરુણા એ છે કે કળિયુગ આવ્યો છે ને, આ કળિયુગમાં આ કલિકાલમાં એક માને 4 દીકરા હોય તો એ માં એ 4 દીકરાઓને ઉછેરી મોટા કરી શકે છે, એને ભણાવી ગણાવીને મોટા કરે છે. પણ મહત્વની વાત સાહેબ, કરુણાની વાત એ છે કે 4 દીકરાઓ એની માં જ્યારે વૃદ્ધ બને ત્યારે વૃદ્ધાવસ્થામાં એની લાકડી નથી બનતા ને. મોટી કરુણા છે આ વર્તમાન સમય, બહુ કરુણા છે આ.
તમે જુઓ તો ખરા આ ભારત વર્ષમાં, આ ગુજરાતમાં, આ હિન્દુ ધર્મમાં તમે કેટલા કેટલા અહીંયા હવે દીકરાના ઘર બની ગયા, ઘરડા ઘર બની ગયા. આ પશ્ચિમી સંસ્કૃતિનો વાયરો વાઈ ગયો છે. સારી છોકરી મળી જાય, સારી નોકરી મળી જાય, સારું સંતાન થઈ જાય અને 2 પૈસા પાસે થઈ જાય એટલે મા બાપને પછી કાં તો જુદા કરી દે અને કાં તો પછી એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. અરે સાહેબ, શું બગાડ્યું તમારું આ મા બાપે? તમે એને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાઓ છો. ક્યારેક વૃદ્ધાશ્રમની મુલાકાત લેજો, ખબર પડશે શું મા બાપની વ્યથા હોય છે. અરે વૃદ્ધાશ્રમમાં મૂકવા ન જાય તો વરહ દેમાં કે 2 વર્ષમાં નોખો થઈ ગયો હોય. મને આજ દિવસ સુધી જે નથી સમજાતું કે જે મા બાપે 25 વર્ષ સુધી પ્રેમ આપ્યો, એ પ્રેમમાં એવી રીતે કઈ ખોટ આવી કે 2 વર્ષથી આવેલી પત્નીના પ્રેમમાં પાગલ બની અને 25 વર્ષના પ્રેમને ભૂલીને માણસ અળગો થઈ જાય, મા બાપથી નોખો થઈ જાય? એવી કઈ એવો પ્રેમ આપ્યો? મારી યુવાન બહેનોની પ્રાર્થના છે, આજે ભાગવતના મહાપંડાલમાં બેઠા છો ને તો એક સંકલ્પ કરજો. કારણ કે તમને બધાને, આપણને બધાને માવું ઈચ્છા હોય કે મારી વૃદ્ધાવસ્થા આવે ને ત્યારે મારો દીકરો અને મારા દીકરાની વહુ બે અમારી હારે રહે અને અમારી સેવા કરે. આ બધાની ઈચ્છા હોય. અત્યારની દરેક યુવાનો, દરેક યુવતીઓને ઈચ્છા હોય કે વૃદ્ધાવસ્થામાં મારો દીકરો મારી સાથે હોય, મારા દીકરાની પત્ની મારી સેવા કરતી હોય. આવી ઈચ્છા હોય તો એક વાતને તમારી અંદર ઘડી રાખજો કે તમને જો તમારા દીકરાની સેવાની આટલી પડી છે ને, તમને તમારા દીકરા હારે રહેવાની આટલી પડી છે ને, તો એક વાતને ક્યારેય ન ભૂલતા, તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, માટે એના મા બાપ ભેગો એને રહેવા દેજો. તમારો પતિ પણ કોઈકનો દીકરો છે, એના મા બાપે પણ સપનાઓ સેવા હશે. મારો દીકરો અમારી વૃદ્ધાવસ્થામાં અમારી લાકડી બને. એ વૃદ્ધાવસ્થાની અંદર અમને અમારો સહારો બને. કેટલા કેટલા સપનાઓ સેવ્યા હોય આપણા ઉપર એને. પણ કરુણા તો એ છે કે 2 વર્ષથી આવેલી પત્નીના મોહમાં એવો પાગલ બની ગયો હોય ને, મા બાપનીથી એ જુદો થઈ જાય. ધૂળ પડીએ જીવનમાં સાહેબ. આ દુનિયામાં તમે કોઈને રાજી રાખી શકો કે ન રાજી શકો, એની સાથે કોઈ લેવા દેવા ન રાખતા. તમારે તમારી જિંદગીમાં સાહેબ જો ખુશ થવું હોય ને તો તમારા મા બાપને રાજી રાખો. હું છાતી ઠોકીને કહું, તમારા મા બાપ તમારાથી રાજી હશે ને, આખી દુનિયા તમારાથી રાજી રહેશે. તમારા મા બાપ તમારા ઉપર રાજી હોવા જોઈએ. મા ને બાપની સેવાથી માણસ ખૂબ આનંદ પામે છે. મા ને બાપની સેવાથી માણસ પ્રગતિઓને પામે છે. માટે તમે મા બાપને રાજી કરજો. પણ કળિયુગનો સમય છે ને, આ સમયની અંદર ખૂબ માણસનો વર્તન બદલાવ થયો છે. તમારી પાસે પૈસા હશે, નોકરી હશે, સંપદા હશે, પણ એક વાત યાદ રાખજો, તમારા મા બાપ તમારાથી રાજી નહીં હોય ને તો તમારા માટે કશું જ નથી, કઈ નથી. એમ મેં તો ઘણી ઘણી જગ્યાએ ગામડાઓમાં ગયો છું ને, ક્યારેક દ્રશ્ય જોયા છે મેં. એક જ ફળિયાની અંદર સગો બાપ અને સગી માં દીકરાઓથી અલગ રહેતા હોય. એક ઓરડીમાં પતિ પત્ની એટલે કે વૃદ્ધ માં અને બાપા રહેતા હોય, અને એક ઘરની અંદર પોતે પતિ પત્ની રહેતા હોય. વયોવૃદ્ધ માં એ રસોઈ બનાવતી, આખી કાયા એની થરથર ધ્રુજતી હોય. અને એ સમયે હવે એ ડોશીમાંથી બિચારાથી લાકડીના ટેગા વગર ચલાતું ન હોય ને, એ ડોશીમાં રોટલીનો લોટ બાંધે ને રોટલા કરે અને રોટલા ખાય. શું પેટ ભરાતા હશે સાહેબ? શું પેટ ભરાય એનાથી? મારી આપ સૌ યુવાનોને પ્રાર્થના છે, પત્નીની વાતમાં આવી અને મા બાપથી કોઈ દિવસ ક્યારે અલગા ન થતા, કોઈ દિવસ અલગા ન થતા. જીવનમાં સુખી થવું હોય તો મા બાપની સેવા કરજો.
કારણ એક સ્તોત્ર એકમાત્ર એક શ્લોક છે, એકમાત્ર સ્તોત્ર છે, એકમાત્ર એક પંક્તિ છે કે ભગવાનને ભજશો તો મા બાપ નહીં મળે, પણ મા બાપને ખરા દિલથી ભજી જુઓ, મા બાપની સેવા કરી જુઓ, ભગવાન તમારી પાસે આવીને ઊભો રહી જશે સાહેબ. પંઢરપુરમાં તમે પુંડલિક મહારાજની જુઓ, એને માની સેવા કરી, ભગવાન ઈટ ઉપર ઉભા રહ્યા. જ્યાં સુધી માની સેવા સંપન્ન ન થઈ ત્યાં સુધી ભગવાને રાહ જોઈ છે. માટે તમે ભગવાન સમાન એ મા બાપની પૂજા કરો. 68 તીર્થ કરવા જવાનો સમય ન મળે ને તો કાંઈ નહીં, પણ ઘરમાં બેઠેલા મા બાપની સેવા કરી લ્યો, 68 તીર્થનું પુણ્ય તમને અહીંયા મળી જશે. 68 તીર્થોનું પુણ્ય તમને અહીંયા મળશે. પુનિત મહારાજ એક પંક્તિમાં બહુ સુંદર વાક્ય લખ્યું છે. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જે થી નો ઠર્યા. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જેથી નો ઠર્યા. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જે થી ના ઠર્યા. લાખો એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. અગણિત છે ઉપકાર